નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપે મનાવ્યો પક્ષનો 45મો સ્થાપના દિન। જૂનાગઢમાં ધ્વજારોહણ અને બાઇક રેલી સહિતના યોજાયા કાર્યક્રમો। પોરબંદર અને જૂનાગઢ લોકસભા મત વિસ્તારના ભાજપાના ઉમેદવારોએ જાંજરડા રોડ ઉપર ઘર ઘરનો સંપર્ક સાધી શરૂ કર્યો પ્રચાર। મતદાન કરવું એ અમારો સન્માનનીય અધિકાર છે। મતદાન જાગૃતિ માટે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝે શરૂ કર્યું છે વિશેષ અભિયાન। કન્યા શાળા નંબર 4ના બાળકોને ચૂંટણીલક્ષી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું। બાળકોએ મતદાન કરી લોકશાહીના મહાપર્વની મેળવી જાણકારી। અને ભવનાથમાં પૂરપાટ દોડતા વાહનની હડફેટે હરણ ઘાયલ। સેવાભાવી યુવાનોએ હરણની સારવાર કરીને પશુ હોસ્પિટલે મોકલ્યું। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, જાંજરડા ચોકડી, જૂનાગઢ।
હવે જોઈએ સમાચાર વિગતવાર. ચૂંટણીના ગરમાવા વચ્ચે હવામાન વિભાગે સોમવારથી સમગ્ર રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળશે તેવી આગાહી કરી છે. સામાન્ય રીતે ચૈત્રી માસ પણ શરૂ થવાની તૈયારી છે, ત્યારે જ હવામાન ખાતાની આગાહી પ્રમાણે સોમવારથી ગુજરાતમાં હીટ વેવ પ્રસરી જશે અને લગભગ શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી જશે. આકરી ગરમી ત્યાં સુધી રહેશે કે તાપમાન 45 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે તેવી ધગધગતી આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. એટલું જ નહીં, એપ્રિલ, મે અને જૂન 3 મહિના દરમિયાન ગરમી હાહાકાર મચાવશે અને ચૂંટણીના મતદાન દરમિયાન પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તેમ હવામાન ખાતાએ જાહેર કર્યું છે. અને ગરમીને કારણે રાજકીય નેતાઓના ચૂંટણી પ્રચાર ઉપર પણ બ્રેક લાગે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત થઈ છે. આમ સોમવારથી જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં આકરી ગરમી પડશે તેમ હવામાન ખાતાએ જાહેર કર્યું છે. આજે 6 એપ્રિલ છે. દેશના સૌથી મોટા રાષ્ટ્રીય પક્ષ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. 5 અને 6 એપ્રિલ 2 દિવસ માટે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા ચૂંટણીને અનુસંધાને કેટલાક કાર્યક્રમોનું આયોજન થયું છે. ભાજપાના 45મા સ્થાપના દિન નિમિત્તે આજે સવારે ગિરનાર કમલમ ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. શાંતેશ્વર ઓગળનગર પાસે નવનિર્મિત ભાજપાના કાર્યાલય ખાતે આજે સવારે શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ ભાજપાના આગેવાનો, કાર્યકરો, પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોએ કમળનો ધ્વજ લહેરાવીને ભારતીય જનતા પાર્ટી જિંદાબાદના નારા લગાવ્યા હતા. દરમિયાન તમામ ભાજપાના આગેવાનોએ 44 વર્ષથી આ રાષ્ટ્રીય પક્ષ જે રીતે મતદારોનો વિશ્વાસ જીતી રહ્યું છે તેનો શ્રેય વડીલોને આપતા દિવંગત વડીલોને યાદ કરીને પોતાના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી અને શહેરીજનોને શુભકામના પાઠવી હતી. આજે 6 એપ્રિલ એટલે કે ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ, અને આ જે સ્થાપના દિવસ અને જે ભારતીય જનતા પાર્ટી છે તે અંત્યોદયની પાર્ટી છે અને ગરીબોની પાર્ટી છે. આજના આ સ્થાપના દિવસે આજે જૂનાગઢ મહાનગરપાલિકા ને ગિરનાર કમલમ ખાતે આજે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ફરકાવી અને અસંખ્ય કાર્યકર્તાઓ તેમજ ડેપ્યુટી મેયર, શહેર પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી સાથે મળી અને આજે આ ધ્વજ લહેરાવેલ છે. જનતા પાર્ટીનો તે સાથે મીઠાઈ ખવડાવી મોટા મીટર કરેલ છે, કારણ કે આજની આ જે પાર્ટીનો આ સ્થાપના દિવસ છે, આમના માટે અસંખ્ય જે ભારતીય જનતા પાર્ટીના કહેવાય કે ડૉક્ટર આપણા શ્યામા પ્રસાદ મુખર્જી, અટલ બિહારી વાજપેયી ને એવા અસંખ્ય જે લોકોની આ સ્થાપના કરેલી આ જનસંઘમાંથી થયેલી આ પાર્ટી છે. અને આજે જે આ પાર્ટી છે આજે વિશ્વની પહેલા નંબરની પાર્ટી છે. એટલે આ કાર્યકર્તાઓમાં આમાં ખૂબ ને ખૂબ આમાં મોટો ફાળો છે. એટલે આજના દિવસે સમગ્ર કાર્યકર્તાઓને તેમજ ભારતીય જનતા પાર્ટીના દરેક લોકોને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. 6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. આખા દેશની અંદર હરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે ભારતીય જનતા પાર્ટીના ધ્વજનો આજે લહેરાવવામાં આવ્યો છે. તમે વિચાર કરો કે 2 સીટથી ને આજે 305 સીટ સુધી પહોંચ્યા હોય, અને આ જ ભારતીય જનતા પાર્ટીમાં જેમ પુનિતભાઈ કીધું કે જે લોકો, કાર્યકરો અને જે વડીલોએ જે ભોગ દીધો જ્યાં સુધી પહોંચાડવાનો, ખરેખર એને સલામ મારવા જેવી છે. આજ આપણું દેશ સલામત માત્ર મોદી સાહેબના હાથની અંદર જ છે, અને નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને બધા પાર્ટીના જે મહેનત કરી રહ્યા છે એને પણ આપણે ખૂબ સલામ મારીએ. આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના હરેક કાર્યકર અને જૂનાગઢની હરેક પ્રજાજનોને પણ હું ખૂબ શુભકામના પાઠવું છું. અને આ દિવસ આખા દેશની અંદર સરસ રીતે ઉજવાનો છે. ભારતીય જનતા પાર્ટીનો આજે 6 એપ્રિલે સ્થાપના દિવસ સમગ્ર ભારતમાં આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. એના ભાગ સ્વરૂપે જૂનાગઢ મહાનગર દ્વારા પણ આજે ગિરનાર કમલમ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો, જેમાં જૂનાગઢના પ્રથમ નાગરિક બેન ગીતાબેન, ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ગિરીશભાઈ, સ્ટેન્ડિંગના ચેરમેન ભાઈ શ્રી હરેશભાઈ, ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ, વિશાળ સંખ્યામાં વિવિધ વોર્ડમાંથી પધારેલા આગેવાનો, કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીની જે જનસંઘથી શરૂ થયેલી યાત્રા આજે આ જે વડવૃક્ષ જોઈ રહ્યા છીએ એમાં જે લોકોએ, અમારા વડીલોએ જે ભૂમિકા ભજવી છે
એ સૌને આજે હું વંદન કરું છું. એમની જે આ સિંચનથી પાર્ટી આજે આ સ્ટેજ ઉપર પહોંચી છે, એમને સૌને આજે યાદ કરી, એમને હું વંદન કરી અને આજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ જૂનાગઢ મહાનગર ખાતે ઉજવવામાં આવી રહ્યો છે. તો બપોર પછી ભારતીય જનતા પાર્ટીએ પોતાના સ્થાપના દિનની ઉજવણી જૂનાગઢમાં બાઇક રેલી સાથે કરી હતી. યુવા ભાજપ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 5:30 કલાકે કોલેજ રોડ ઉપર આવેલ ભાજપાના કાર્યાલય ખાતેથી બાઇક રેલીનું આયોજન થયું હતું. વંદે માતરમના નારા સાથે ભાજપના કાર્યકરોએ કેસરીયો ખેસ અને ટોપી ધારણ કરીને શહેરના માર્ગો ઉપર કેસરીયો માહોલ સર્જ્યો હતો. અલબત્ત ચૂંટણીની આચાર સંહિતા ચાલુ છે, આમ છતાં ચૂંટણી પંચની મંજૂરી લઈને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેર ભાજપ અધ્યક્ષ પુનિત શર્મા ઉપરાંત સુરેશભાઈ પાનસુરિયા, સંજય પંડ્યા, જીતેન્દ્ર ઠકરાર, મીડિયા વિભાગના સંજય પંડ્યા તેમજ અન્ય આગેવાનોને કાર્યકરો આ બાઇક રેલીમાં જોડાયા હતા. કોલેજ રોડ ઉપરથી નીકળેલી બાઇક રેલી સરદાર ચોક, કાળવા ચોક, ડોક્ટર આંબેડકર સાહેબ આંબેડકરજીની પ્રતિમા, એમજી રોડ, આઝાદ ચોક, ચીતાખાના ચોક, ગાંધી ચોક થઈ અને ઝાંસીની રાણી સર્કલ ખાતે સંપન્ન થઈ હતી. આમ દિવસભર ભાજપે પોતાના પક્ષના સ્થાપના દિનની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. વિનય સદવાણી, પ્રમુખ ભારતીય જનતા યુવા મોરચો જૂનાગઢ મહાનગર. 6/4 ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. આજરોજ જૂનાગઢ મહાનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે જૂનાગઢમાં એક વિશાળ સંખ્યામાં મોટી બાઇક રેલીનું આયોજન કરેલ છે. આ રેલીને લઈ આવનારી લોકસભામાં અબકી બાર 400 પારના નારા સાથે ભારતીય જનતા યુવા મોરચો આ રેલીનું પ્રસ્થાન કરવા જઈ રહ્યો છે. આ રેલીને લઈને ભારતીય જનતા યુવા મોરચાની મુખ્ય ટીમ તેમજ ભારતીય જનતા યુવા મોરચો દરેક વોર્ડના સક્રિય સભ્યો આ રેલીમાં ઉપસ્થિત રહેવાના છે. દરમિયાન બરાબર 1 મહિના પછી એટલે કે 7મી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે, જેની તૈયારીના ભાગરૂપે આવતીકાલે 7મી એપ્રિલે દરેક જિલ્લા મથકે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમના રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરાશે. જૂનાગઢમાં દોલતપરા રોડ ઉપર ઈગલ સિમેન્ટ પાસે અત્યારે એક વેરહાઉસ છે, જ્યાં તમામ ઈવીએમને વીવીપેટ સીલ કરવામાં આવ્યા છે. આવતીકાલે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રણાવસિયાના માર્ગદર્શન નીચે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે અને તમામ ઈવીએમનું રાજકીય પક્ષના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રેન્ડમાઇઝેશન પૂર્ણ કરાશે. ત્યારબાદ 7 વિધાનસભા મતક્ષેત્રના સ્ટ્રોંગ રૂમ માટે ઈવીએમ મોકલી આપવામાં આવશે. જૂનાગઢ જિલ્લાનો મુખ્ય સ્ટ્રોંગ રૂમ દર વખતની જેમ આ વખતે પણ બહાઉદ્દીન કોલેજના સેન્ટ્રલ હોલમાં કાર્યરત કરવામાં આવ્યો છે. અભેદ સુરક્ષા વચ્ચે ત્યાં ઈવીએમ અને વીવીપેટને મોકલી આપવામાં આવશે અને ત્યારબાદ ચૂંટણી અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય. એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય. એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ સંપર્ક કરો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા,
તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12.
વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. સિંધી સમાજના નવા વર્ષ ચેટીચાંદની આગામી સમયમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા ચેટીચાંદ નિમિત્તે માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે સિંધી સમાજના લોકો માટે મહાપ્રસાદ અને અન્ય આનુષાંગિક આયોજનો કરવામાં આવ્યા છે. 10મી તારીખે ચેટીચાંદ છે, એટલે કે સિંધી ભાઈઓનું નૂતન વર્ષ છે. એ દિવસે સિંધી સમાજના ઘેરે ઘેરેને દુકાનોમાં બહિરાણા સાહેબની જ્યોતનું ભ્રમણ કરવામાં આવશે. જ્યારે 11મી તારીખે રેલવે સ્ટેશન ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન થશે. આયોલાલ ઝૂલેલાલના નારા વચ્ચે સિંધી ભાઈઓ શોભાયાત્રા સાથે નૂતન વર્ષની ઉજવણી કરશે. દરમિયાન સિંધી સમાજના આગેવાન કાળુભાઈ સુખવાણીને અને તેની ટીમ દ્વારા માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે યોજાનાર મહાભોજન સમારંભને સફળ બનાવવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ગઈકાલે ઝાંઝરણા રોડ પરથી પ્રચાર શરૂ કર્યો હતો. એમની સાથે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર મત વિસ્તારના ભાજપાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા પણ જોડાયા હતા. શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા ઉપરાંત ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને સંગઠનના અન્ય પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ડોર ટુ ડોર સંપર્ક, એટલે કે ઘેરે ઘેરે સંપર્ક કરીને જેમની અનુમતિ હોય ત્યાં કમળ એટલે કે ભાજપાનો ધ્વજ મૂકીને ભાજપાને મતદાન કરવા માટે સૌ કોઈને અપીલ કરવામાં આવી હતી. ઝાંઝરણા રોડ ખાતે ભાજપાના બંને ઉમેદવારો આવી પહોંચતા સ્થાનિક ભાજપ આગેવાનોએ ઢોલ શરણાઈ સાથે આ બંને ઉમેદવારોનું સ્વાગત કર્યું હતું. કુમકુમ તિલક કરીને સ્થાનિક વિસ્તારમાં ડોર ટુ ડોર સંપર્ક અભિયાન યોજવામાં આવ્યું હતું. દરમિયાન ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ કહ્યું કે તમામ મતદારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનની ઉજવણીના ઉપલક્ષમાં આ ડોર ટુ ડોર અભિયાન હાથ ધરાયું છે. શહેર ભાજપ અધ્યક્ષ પુનિત શર્માએ પણ ભાજપાના સ્થાપના દિનની વાત કરીને તમામ લોકો ભારતીય જનતા પાર્ટી તરફે મતદાન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીનો 6 એપ્રિલ એટલે કે સ્થાપના દિન છે. એ અનુસંધાને સમગ્ર દેશની અંદર 5 અને 6 તારીખે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો ઘર ઘર સંપર્ક કરી અને ઘરે ઝંડા લગાડવા, હું ભારતીય જનતા પાર્ટી કે એટલે હું મોદીનો પરિવાર છું એ સ્ટીકર લગાડવા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો ઘર ઘર સુધી પહોંચાડવાનું અભિયાન સમગ્ર દેશની અંદર કરી રહ્યું છે. આજે જૂનાગઢ મહાનગરની અંદર ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા આજે બૂથ નંબર 242ની અંદર આ ઘર ઘર સંપર્ક અભિયાન કેન્દ્રના આરોગ્ય મંત્રી આદરણીય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, લોકસભાના ઉમેદવાર આદરણીય શ્રી રાજેશભાઈ ચુડાસમા, ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ મહાનગરના સન્માનીય અધ્યક્ષ આદરણીય શ્રી પુનિતભાઈ, મેયરશ્રી અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો દ્વારા આજે ઘર ઘર સંપર્ક અભિયાન આજે શરૂ કર્યું છે અને સમગ્ર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો 2 દિવસ સુધી ફરી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો, ઘર હું મોદી પરિવારનું સ્ટીકર અને દરેક ઘરે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લગાવી અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરશે. આભાર. 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ સમગ્ર ભારતમાં 5મી અને 6મી તારીખે સ્થાપના દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એના ભાગ સ્વરૂપે આજે જુનાગઢ મહાનગર દ્વારા બૂથ નંબર 237માં ઘરે ઘરે જઈ અને ઝંડા લગાવવાના માનનીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું મેં હું મોદી પરિવાર ના સ્ટીકરો લગાડી અને નરેન્દ્રભાઈનો સંદેશો ઘરે ઘરે સુધી પહોંચાડવાનો હતો. આ કાર્યક્રમમાં અમારી વચ્ચે ખાસ આજે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી આદરણીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ લોકસભા સીટના ઉમેદવાર ભાઈ શ્રી રાજેશભાઈ, જુનાગઢના લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ
અને વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહી અને આજે આ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલો. એક તરફ રાજકીય નેતાઓએ ધીરે ધીરે પોતાનો પ્રચાર શરૂ કર્યો છે, ત્યારે બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા વધુને વધુ મતદાન થાય તે માટે અલગ અલગ રીતે લોકોને જાગૃત કરવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેક્ટર અનિલ રણાવસિયાના માર્ગદર્શન નીચે મહિલાઓ વિશેષ મતદાન કરે, દિવ્યાંગ લોકો પણ મતદાન કરે એ પ્રકારના જાગૃતિ કેમ્પેન શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ આ મુહિમમાં ઉત્સાહભેર જોડાય છે. બરાબર 1 મહિના પછી જ્યારે દરેકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો છે, ત્યારે જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ આજથી જ અલગ અલગ ક્ષેત્રના આગેવાનો, સ્થાનિક નગરસેવકો અને સૌ કોઈ લોકો માટે એક અભિયાન શરૂ કરે છે. આવો અવશ્ય મતદાન કરીએ. મતદાન એ અમારો સન્માનનીય અધિકાર છે. ત્યારે આપણે 7મી મેના રોજ મતદાન કરીને આપણા મતાધિકારનો ઉપયોગ કરીએ. કોઈ પણ પક્ષને મત આપો, પરંતુ મત જરૂર આપો. આ અભિયાન અંતર્ગત આજે બહાઉદ્દીન વિનયન કોલેજના અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક ડોક્ટર દીનાબેન લોઢિયા સાથે આપણે આ અભિયાનનો પ્રારંભ કરીએ. નમસ્કાર, હું ડૉક્ટર દીના હારિસ લોઢિયા, મદદનીશ પ્રાધ્યાપક અર્થશાસ્ત્ર વિષય, બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ જૂનાગઢ. 7મી મે એટલે કે મતદાનનો દિવસ. તો આપણા બંધારણની એક આગવી વિશેષતા એટલે આપણી લોકશાહી. તો આ લોકશાહી જ્યારે આપણને આપવામાં આવેલી છે, તો શા માટે આપણે આનો લાભ ના ઉઠાવીએ? તો આ લાભ ઉઠાવવો એટલે શું? એટલે કે આપણે આપણા નેતાની પસંદગી કરવી, અને આ પસંદગી કરવાનો અબાધિત અધિકાર સમાજના દરેક નાગરિકને છે. તો આપણે આપણો અધિકાર લઈએ અને 7મી મેના રોજ અચૂક મતદાન કરીએ. અત્યાર સુધીના મતદાનના આંકડાઓ જોતાં એવું માલુમ પડે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં મતદાનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તો સ્ત્રીઓ જેમ પોતાની ઘરની જવાબદારીને પોતાની પ્રથમ પ્રાથમિકતા આપે છે, એમ આ પણ એની પ્રાથમિકતા છે. કારણ કે સમાજમાં જો સ્ત્રીઓના સામાજિક સ્થાનને આપણે આગળ વધારવું હોય, તો આ પણ એક સ્થાનાંતરિતનું મુખ્ય અને મહત્ત્વનું અંગ છે કે મહિલા પોતે જઈને મતદાન કરે. તો મહિલાએ પોતાની આ આગવી વિશેષતા આગળ લાવવા અને સમાજમાં પોતાના અવાજને પહોંચતો કરવા માટે મતદાન અવશ્ય કરવું જોઈએ. મતદાન એ કોઈ આમ નાગરિક કે માત્ર કોઈ પુરુષ માટે કે કોઈ સક્ષમ અધિકારી માટે છે એવું નથી. સમાજના સ્ત્રી, પુરુષો, દિવ્યાંગ અથવા તો આપણે કહીએ કે વૃદ્ધો પણ કે જે મતદાનનો અધિકાર ધરાવે છે, એ તમામ વ્યક્તિઓએ આ પર્વમાં રાજી ખુશીથી ભાગ લઈ અને પોતાની ફરજ સમજી અને પોતાના નેતાનું ચયન કરવું જોઈએ. આપણે વારે ઘડીએ આપણા પ્રશ્નો રજૂ કરતા હોઈએ છીએ, તો આ પ્રશ્નોને વાચા કોણ આપશે? તો આ વાચા આપવાની આ એક અગમ્ય અને મહત્વનું પર્વ એટલે મતદાન. તો 7મી મેએ આપ સૌ અચૂક મતદાન કરજો. અને મારા તરફથી સમાજની તમામ બહેનોને એક હાથ જોડીને નમ્ર વિનંતી છે કે બહેનો, આપ પણ મતદાનમાં પાછળ ન રહેતા તમારો અમૂલ્ય મત છે એ આપી અને સમાજના આગેવાન પ્રતિનિધિ નક્કી કરો, જેથી આપણે આગળ આપણા સમાજને આગળ વધારી શકીએ. અસ્તુ. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સોમવારે અમાસ છે, એટલે કે ફાગણ માસ પૂરો થશે. મંગળવારથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થશે, પરંતુ જે મહિને અમાસ સોમવારે આવતી હોય છે એ દિવસનું મહત્વ વધી જતું હોય છે. સોમવતી અમાસ તરીકે સોમવારના રોજ ભાવિકો પિતૃતર્પણ કરશે ને એ રીતે અમાસની ઉજવણી કરશે. અમાસને દિવસે ફાગણ માસ પૂર્ણ થશે ને બીજે દિવસથી મંગળવારથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થશે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ,
કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી કાર્યરત એવા અરહમ સેવા ગ્રુપ દ્વારા આવતીકાલે રેડક્રોસ હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લોહીની સમયાંતરે અછત ઊભી થતી હોય છે અને ખાસ કરીને થેલેસેમિયાગ્રસ્ત દર્દી અને સિવિલ હોસ્પિટલમાં અકસ્માત સમયે લોહીની અછત સર્જાતી હોય છે. આ સ્થિતિમાં સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા સમયાંતરે રક્તદાન કેમ્પ યોજવાની અપીલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે અરહમ સેવા યુવા ગ્રુપ દ્વારા આવતીકાલે સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી રેડક્રોસ હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વધુને વધુ યુવા રક્તદાતાઓને અમૂલ્ય રક્તનું દાન કરીને અન્ય માનવ જિંદગી બચાવવા માટે આગળ આવવા આયોજકો તરફથી અપીલ કરવામાં આવી છે. જૂનાગઢની એક સરસ સરકારી શાળા છે કે જે વિવિધ પ્રવૃત્તિઓ સાથે બાળકોમાં અભ્યાસની સાથે સાથે બીજી બાબતોનું પણ સિંચન કરે છે. આજે જ્યારે લોકસભાની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે ગિરનાર રોડ ઉપર આવેલ કન્યા શાળા નંબર 4 ખાતે લોકશાહીનું મહાપર્વ કેવી રીતે ઉજવવામાં આવે છે તેની સંપૂર્ણ જાણકારી આ શાળાના બાળકોને આપવામાં આવી હતી. પ્રિન્સિપાલ તરુણ કાટબામણાના જણાવ્યા અનુસાર બાળકો પણ મતદાર બન્યા, બાળકો જ પ્રિસાઇડિંગ ઓફિસર બન્યા અને બાળકોએ જ અન્ય ચૂંટણી કર્મચારીની ફરજ બજાવીને લોક
લોકશાહીનું મહાપર્વ સાચા અર્થમાં કેવી રીતે ઉજવાય છે એની જાણકારી પ્રાપ્ત કરી હતી. PM શાળા તરીકે કન્યા શાળા નંબર 4ની પસંદગી થઈ છે. ત્યારે તાજેતરમાં અહીં બાળ સંસદની ચૂંટણીની પ્રક્રિયા યોજવામાં આવી હતી અને જે રીતે આપણે EVMમાં મતદાન કરીએ છીએ એ રીતે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી વિદ્યાર્થીઓએ હોશે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બાળકોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે જ્યારે અમે 18 વર્ષના થશું ત્યારે ચોક્કસ મતદાન કરશું, પરંતુ લોકશાહી કેટલી મહત્વની છે એની જાણકારી અમને શાળા ખાતેથી પ્રાપ્ત કરવામાં આવી છે ને એક બાળ સંસદની ચૂંટણી પ્રક્રિયા યોજીને જે રીતે લોકસભાની ચૂંટણી યોજાય છે તેનું સંપૂર્ણ નિર્દેશન કન્યા શાળા નંબર 4 ખાતે કરવામાં આવ્યું હતું. નમસ્કાર, તરુણ કાટબામણા જુનાગઢ શહેરમાં આવેલી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. ચૂંટણી આયોગ અને ચૂંટણી પંચ દ્વારા જે આયોજન થાય છે સ્વીપ કાર્યક્રમ, એ કાર્યક્રમ અંતર્ગત અમારી શાળામાં વિદ્યાર્થીઓ ચૂંટણીનું મહત્ત્વ સમજે અને મતદાન કઈ રીતે થાય છે અને બેલેટ પેપર નહીં પરંતુ EVM મશીનથી કઈ રીતે થાય છે તેની સંપૂર્ણ સમજ તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. અમારી બાળ સંસદની ચૂંટણી પણ થાય છે એ જ રીતે કરવામાં આવી છે અને મોબાઈલમાં એક એપ્લિકેશન આવે છે જેમાં EVM મશીનની જેમ જ અહીં આપણે ચૂંટણી કરી શકીએ છીએ. તો તમામ વિદ્યાર્થીઓને આ ચૂંટણીનો પરિચય આપ્યો. ધોરણ 6, 7, 8ના બાળકો તેમજ આ બાળકોને સૂચના આપવામાં આવી કે આ જ રીતે તમે તમારા માતા પિતાને, તમારા મોટા ભાઈ બહેન કે જે 18 વર્ષથી ઉપરના છે, જે નવા મતદાર છે, એ તમામને આ શીખવજો કે EVM મશીનથી કેવી રીતે મતદાન થાય છે અને મતદાનના દિવસે આપ સૌએ ચોક્કસ મતદાન કરવા જવાનું છે. ધોરણ 6, 7 અને 8ના 250 જેટલા વિદ્યાર્થીઓ આ બાળ સંસદમાં ભાગ લે છે અને આવી વર્ષમાં એક વખત અમારી શાળાની પ્રવૃત્તિઓ થાય છે. આજે એક વિશેષ પ્રવૃત્તિ ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જે ચૂંટણી કરવાની થાય છે એ રીતે વિદ્યાર્થીઓને EVM મશીનની સમજ આપેલી છે. આજે અમારી શાળામાં બાળ સંસદ ચૂંટણી હતી, તેમાં મેં પણ મત આપ્યો. એમાં મેં મત દેવાની સમજ લીધી અને હું પણ મારી ઘરે જઈ મારા માતા પિતાને કહીશ કે હમણાં લોકસભા આવશે તેમાં ચૂંટણીમાં તે પણ મત આપે. મારું નામ કોડિયા તરુણી હીરાબાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. મારી શાળાનું નામ કન્યા શાળા નંબર 4 છે. હું આજે સંસદ ચૂંટણીમાં બાળ સભાની ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર બની હતી. બધાને આઈ કાર્ડ જોયા, કેને પહેર્યું છે, કોને નથી પહેર્યું અને મતદાન શાંતિથી આપે તે મેં જાળવણી રાખી. ઉનાળાના દિવસોમાં સામાન્ય રીતે રાત્રિના ભાગે મોટા ભાગના યુવા વર્ગ અને શહેરીજનોનું મોઢું ભવનાથ તરફ હોય છે. 9:30 વાગે છે ને લોકો ભવનાથ તરફ ફરવા જાય છે ને કુદરતી ઠંડકમાં રાત્રે 12, 12:30 વાગ્યા સુધી લોકો મોજ મસ્તી કરતા હોય છે. પરંતુ ઘણી વખત છેલ બટાવ યુવાનો અથવા તો અન્ય અજાણ્યા લોકો પૂરપાટ ઝડપે વાહનો દોડાવતા હોય છે, જેને કારણે ગઈકાલે એક નિર્દોષ હરણ એક વાહનની હડફેટે આવી જતા ઈજાગ્રસ્ત થયું હતું. ભવનાથમાં રાત્રિના ભાગે અનેક યુવાનો હતા, જે પૈકી સેવાભાવી યુવાનોએ આ હરણની સ્થળ ઉપર સારવાર શરૂ કરી અને તાત્કાલિક એનિમલ કેરને ફોન કરતા એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી ને તેના માધ્યમથી હરણને પશુ હોસ્પિટલે પહોંચે તેવી વ્યવસ્થા કરાઈ હતી. અનેક વખત આ પ્રકારના પૂરપાટ ઝડપે દોડતા વાહનો નિર્દોષ લોકોનો પણ ભોગ બનતા હોય છે અને અકસ્માત નોતરે છે. ત્યારે ગઈકાલે એક હરણ વાહનની હડફેટે આવી જતા ઘાયલ થયું હતું. મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ હાલ અંતિમ ચરણમાં છે. આજે 26 રોજા પૂર્ણ થયા છે અને આવતીકાલે 27મી રોજુ છે, જેને હરણી રોજુ તરીકે ઓળખવામાં આવે છે. આ રોજુ માત્ર મુસ્લિમ બિરાદરો નહીં પરંતુ અનેક હિન્દુ લોકો પણ કરતા હોય છે અને એ રીતે હરણી રોજાનું મહત્વ વિશેષ રૂપે દર્શાવાયું છે. બીજી તરફ ઈદનો ચાંદ દેખાશે એ દિવસે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવશે, પરંતુ છેલ્લા 25 દિવસથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં મુસ્લિમ સમાજના બાળકોથી લઈ અને મોટેરાઓ પણ રોજા રાખતા હોય છે અને દિવસભર પાણી પણ ન પીવે, થૂક પણ ન ઉતારે એ રીતે તેઓ આ રીતે ખુદાની ઇબાદત કરતા હોય છે. આવતીકાલે હરણી રોજુ છે. મુસ્લિમ સમાજને આપણે સૌ કોઈ શુભકામના પાઠવીએ. રમજાન ઈદની ઉજવણીમાં હવે મુસ્લિમ સમાજ વ્યસ્ત બનશે.
દર્શક મિત્રો, જૂનાગઢમાં અત્યંત ગીચ એવા માંગનાથ રોડ વિસ્તારમાં ગઈકાલે સાંજે એક ચોકીદારને હાર્ટ એટેક આવ્યો, પરંતુ એમ્બ્યુલન્સ કે 108 ન આવી શકવાને કારણે સ્થાનિક વેપારીઓએ જોડીમાં આ દર્દીને નાખીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાની ફરજ પડી। ત્યારે ફરીથી એક પ્રશ્ન આવીને ઊભો રહે છે કે વારંવાર ટ્રાફિકની વાત કરતી પોલીસ માંગનાથ રોડ પર શા માટે કડક બનીને પેટ્રોલિંગ નથી કરતી? વલ્લભાશ્રય કોમ્પ્લેક્સના 72 વર્ષીય ચોકીદાર પ્રેમજીભાઈને ગઈકાલે અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો। સ્થાનિક વેપારીઓએ 108ને ફોન કર્યો, પણ 108 વણઝારી ચોકથી આગળ ના આવી શકી। સરવાળે સ્થાનિક વેપારીને યુવાનોએ પ્રેમજીભાઈને જોડીમાં લઈ જઈને 108 સુધી પહોંચાડ્યા। સદનસીબે 72 વર્ષીય પ્રેમજીભાઈનો જીવ તો બચી ગયો, પરંતુ આવા સાંકડા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ એક વખત વિકરાળ મોં ફાડીને ઊભી છે। દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર। પોરબંદર અને જૂનાગઢ લોકસભા મત વિસ્તારના ભાજપાના ઉમેદવારોએ જાંજરડા રોડ ઉપર ઘર ઘરનો સંપર્ક સાધી શરૂ કર્યો પ્રચાર। મતદાન કરવું એ અમારો સન્માનનીય અધિકાર છે। મતદાન જાગૃતિ માટે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝે શરૂ કર્યું છે વિશેષ અભિયાન। કન્યા શાળા નંબર 4ના બાળકોને ચૂંટણીલક્ષી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું। બાળકોએ મતદાન કરી લોકશાહીના મહાપર્વની મેળવી જાણકારી। અને ભવનાથમાં પૂરપાટ દોડતા વાહનની હડફેટે હરણ ઘાયલ। સેવાભાવી યુવાનોએ હરણની સારવાર કરીને પશુ હોસ્પિટલે મોકલ્યું। તો આ સાથે જ મને રજા આપશો। આવતીકાલે રવિવારની રજા રહેશે। ફરી મળીશું સોમવારે રાત્રે। નમસ્કાર।